બુધવારે વડોદરા શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા। ત્યારે આજરોજ પણ વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તાર તેમજ વડોદરાના રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યું હતું। ત્યારે આજરોજ વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાની આખી પરિસ્થિતિ માનવસર્જિત છે તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા અને લોકો નુકસાનની ભરપાઈ કરવાની માંગણી કરી છે। મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સત્તા પક્ષતા ચૂંટાયેલી પાક ન હોદ્દેદારોને આડા હાથે લઈને નામજોગ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ તેઓની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવી રીતના આશ્વાસન વડોદરા શહેર કોંગ્રેસ સમિતિને આપવામાં આવ્યું હતું। આ વિરુદ્ધ કાર્યક્રમ ઉપસ્થિતિમાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ઉપનેતા જહાં ભરવાડ, શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિક જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર સુરભી, હરીશ પટેલ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શહેરની અંદર પાણી ભરે તો 24 ઘંટાની અંદર નિકાલ થઈ જતું હતું। આ તો 5-5 દિવસથી પાણી ભરાયા છે, લોકો હેરાન થઈ રહ્યા છે। દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે, પાર્ટીનું નથી થતું, લોકોનું નથી, તમારા લોકોનું નથી થતું ભાઈ। જેટલા એન્ક્રોચમેન્ટ કર્યા છે તમારા જ છે, એટલે આ એન્ક્રોચમેન્ટ શહેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોચમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો, અધિકારીઓને છૂટ આપો। આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સયાજીરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનેજો જોડી દીધી છે, જેના લીધે આખા 12 માસ વરસાદી ગટરો 450 મીટરની ફૂલ જાય છે, એ ડ્રેનેજો કાપો અને એ ડ્રેનેજમાં જોડો, એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે। આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે, અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે। પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં, પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ। દિવસે દિવસે ટેક્સ વધે છે, દિવસે દિવસે લાગતો વધે છે, દિવસે દિવસે બધું વધતું જાય છે। 180 રૂપિયાના પાણીના 1600 રૂપિયા થઈ ગયા, વાયદા મોટા મોટા, ઉદ્ઘાટનો મોટા મોટા, કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે, કોઈ ચાલતો જઈ રહ્યો છે। નાટક કંપની બંધ કરો ભાઈ। આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો, અમે વિરોધમાં ભલે છે, પણ અમારું હિત, અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય, આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો। વરસાદના ટાઈમમાં મિટિંગ કરવાથી કશું થતું નથી, પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુખાકારી બનાવો એવી માંગ છે। માનવ સર્જિત છે। એન્ક્રોચમેન્ટ કોને કર્યું? માણસે કર્યું। ડ્રેનેજ લાઈન કોને જોડી? અધિકારીઓએ જોડી। તો માનવ સર્જિત નહીં થયું? રૂપારેલ કાંસ હંમેશા ફૂલ જાય, રૂપારેલ કાંસ, ભૂકી કાંસ, મસીહા કાંસ 12 માસે ફૂલ જાય। જે કાંસ માટે સર સયાજીરાવ ગાયકવાડનો એવો આયોજન હતો કે આ શહેરમાં ગમે તેટલું પાણી ભરે પણ પાણી ભરાય નહીં, લોકોના ઘરમાં એ આયોજન હતું, એને નષ્ટ કરી નાખ્યું, એને ખતમ કરી નાખ્યું અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો। 450 કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈન જોડી છે, તો કઈ રીતે કાર્યરત થશે? આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજમાં જોડી દો। વરસાદની સિઝન વગર બધી કાંસો ખાલી હોવી જોઈએ, જેથી પાણીની કેપેસિટી વધે। એન્ક્રોચમેન્ટ હટાવો, આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે, પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો। બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો। એક ફંક્શનની અંદર તમારા 50-50 લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય, ફ્રીજ લગાવ્યું હોય, ટેબલ ખુરશી લગાવી હોય, એનું જે નુકસાન થયું હોય 15 વર્ષથી થાય છે, એ શું જુઓ છો તમે લોકો? આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે, લોકોને પાણી ના ભરાય, નુકસાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું। પણ વધારે એટલે ઓલમોસ્ટ 14 ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં 14 ઇંચ વરસાદ પડ્યો હતો। સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો, જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે જેનું પાણી વિશ્વામિત્રમાં આવે છે એમાં વરસાદ, આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ, હાલોલ એમાં વરસાદ, સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો, ગ્રામ્ય વિસ્તાર, એ બધામાં ઉપરાંત વડોદરામાં 13.5 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે। એક જ દિવસમાં આટલું બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એ વાત સાચી છે, પણ જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યાઓ ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યા।
જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્તર ઊંચું થાય, કોઈની જાનહાની ના થાય, લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી. પહેલાંથી પ્લાનિંગ કર્યું. પહેલાંથી લગભગ અમારી 40 જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી. પહેલાંથી અમારા આશ્રય સ્થાનો તૈયાર હતા, એ બધામાં અમે શિફ્ટ કરાયા. બુધવાર અને ગુરુવાર એ 2 દિવસ થઈ લગભગ 4200થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા છે. એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય, બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં. બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામા તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્શનપુરાનો વિસ્તાર હોય, અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે. લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાય. એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી, જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું. જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી. એટલે જે હ્યુમનલી પોસિબલ હતું, જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું, બધું વહીવટી તંત્રએ કર્યું છે. જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે, જે ડિપ્રેશનમાં છે, જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે, રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં ઓફકોર્સ પાણી ભરાય છે. પણ મેં કીધું પ્રમાણે તંત્રએ ત્યાં પહોંચ્યું છે, લોકોનો સંપર્ક કર્યો છે, એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે. અમે ત્યાં પંપો પણ ચલાવ્યા છે. પછી આદિત્ય હાઇટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાય છે પંપો પણ ચલાવ્યા છે. પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ, વિશ્વામિત્રીના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાય. એટલે અમારું આયોજન હતું. જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાવી જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય, ત્યાં ને ત્યાં સ્ટોમ વોટર, ત્યાં પંપ મુકાય, ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ. વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં છે, રકાબી જેવો આકાર છે, એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી ભરાય છે. અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં 2 કલાકમાં પાણી ઉતરી પણ ગયું. એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી, જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે. જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે. એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન, બીજી લાઈનો, ઇલેક્ટ્રિકની લાઈન, બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું 30 વર્ષ જૂનું છે. ઈંટ ઉપર બનેલું છે, આરસીસીનું નથી, જૂના જમાનાનું બનેલું છે. લીકેજ વારંવાર થાય, પાણી નીચે ઢોળાય એટલે એનું પોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે. એ બેસ્યો છે, એમાં કોઈ બીજો વિષય નથી. તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છે. એનું અર્જન્ટ બેઝિસ ઉપર કામ ચાલી રહ્યું છે. જેમણે એ કીધું છે કે વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો. એની માટે અમે છીએ જ. અમે GISના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાઇલેશન કર્યું છે. એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશું. જે લોકોને નુકસાન થયું હોય, જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુઅલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે, રેવન્યુ તંત્ર ચૂકવે છે, મેં કલેક્ટરશ્રીને વાત કરી છે, એમાં આગળ વધશે.